તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક આજના નવા વિડીયોમાં। આજે આપણે ઉમરા અને શ્રી પીએમ સર્વોદય શાળામાં આવી ગયા છીએ હાઈસ્કૂલમાં। તો આજ તિરંગા મહોત્સવ છે આપણે ઉમરાળામાં, તો એની ઉજવણી ચાલુ કરવાની છે। તો આ જોઈ શકો છો તમે, આ અમારા ગામની સર્વોદય હાઈસ્કૂલ આપણે અત્યારે આવી ગયા છીએ ને, અને અહીંયા તિરંગા મહોત્સવ ચાલુ થવાનો છે। તો આપણે તમને હમણાં બતાવું, તો વિડીયોમાં બના રહીજો કે કઈ પ્રકારનો અહીંયા તિરંગા મહોત્સવ થાય છે, અને આગળ વિડીયોમાં બના રહીજો તો હું તમને બતાવું, બરાબર। અને આ જો ક્રિએટર આવી ગયા છે અમારા ગોપાલભાઈ, તો એમનું વિડીયો શૂટિંગ ચાલુ છે અત્યારે, કા ગોપાલભાઈ? તો આપણા સર્વોદય ઉમરાળા સર્વોદય હાઈસ્કૂલમાં આપણે તિરંગા મહોત્સવ જે કર્યો, તો આપણે ઉમરાળાના સરપંચ સાહેબ હારે થોડીક મુલાકાત કરવી ને વાત કરવી, તો આપણને થોડીક માહિતી આપશે। તો આ અમારા ઉમરાળાના સરપંચ સાહેબ, તો સરપંચ સાહેબ કયો બે વાત કહેવાનો? આજે ઉમરાળા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આપણા ભારતની આન બાન અને શાન તિરંગો છે, એ તિરંગાના માન અને સન્માન માટેની તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી।
ઉમરાળા પીએમ સર્વોદય હાઈસ્કૂલ, ડીએસ તરફ ગર્લ્સ હાઈસ્કૂલ અને ઉમરાળા જીકે પારેખ હાઈસ્કૂલ એના તમામ વિદ્યાર્થીઓ સાથે જોડાણા. તાલુકા વહીવટીતંત્રની સાથે ઉમરાળા ગ્રામ પંચાયત અને ગામના તમામ નાગરિકોએ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રીય પર્વની અંદર રાષ્ટ્રની શાન એવા તિરંગાની સન્માન સાથે ગામમાં ફેરવીને એ યાત્રામાં સૌએ ભાગ લીધો. ઉમરાળા ગામની અંદર આજે પહેલીવાર 200 ફૂટ લાંબા તિરંગા સાથે આ યાત્રા નીકળી. ખૂબ જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આની અંદર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ ભારત માતાની જયના નારા સાથે અને ઉદ્ઘોષ સાથે આ યાત્રાને અહીંયા પૂર્ણ કરી. ખૂબ જ ગામના તમામ લોકોનો અને ખાસ કરીને પીએમ સર્વોદય હાઈસ્કૂલ, ડીએસ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ અને જીકે પારેખની સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે બંને અમારી સરકારી શાળાઓ કુમાર શાળા અને કન્યા શાળા એ બંનેના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ અને તમામ શિક્ષકોનો આ તકે હું આભાર માનું છું. ફરી આપણે આ રાષ્ટ્રીય પર્વોને શાનથી ઉજવશું એવી આશા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. તો આ હતા અમારે ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ. તો એમની હારે તમને મુલાકાત કરાવી. તો હવે બસ આ વિડીયોમાં આપણે એટલું જ છે. હવે તમને મળીએ એક બીજા વિડીયો સાથે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ તમને આગલા વિડીયોમાં.